આપણે જેવા કર્મ કરેલા છે એવા જ કર્મ ઉદયમાં આવે છે અને એવા જ કર્મ ભોગવવા પડે છે. ઘર લીધા પછી તકલીફ આવે, વાસ્તુનો દોષ, ફલાણું થાય, કઈ ગ્રહોના દોષ, ગ્રહો હોય કે વાસ્તુ હોય, આ આપણી બધી જ મનની એક ભ્રમણા છે. પણ એક વખત આપણે કર્મને માની લઈએ, હકીકતની અંદર તો જીવન જીવવાની કળા જો આત્મસાત થઈ જાય તો કશું કરતા કશું કહેવાનું રહે નહીં. માત્ર માણસ પાસે સમજણનો એક અભાવ છે, સંતોષનો એક અભાવ છે અને સુખ ભોગવી લેવાની વૃત્તિ એનો અતિરેક છે. એના કારણે માણસ દુઃખી છે. તમે લોકો જુઓ છો કે પહેલાના કાળની અંદર જીવન પૈસા કમાવા માટે હતું કે પૈસા માટે જીવન હતું? પહેલાના કાળમાં તમે જુઓ, પૈસા માટે જીવન નહોતું પણ જીવન માટે પૈસા હતા. નંબર 2, ખર્ચ પ્રમાણે આવક કે આવક પ્રમાણે ખર્ચ. જેટલો ખર્ચ આવક એ પ્રમાણે ખર્ચો કરતા હતા અને એના જ કારણે આ બે સિદ્ધાંતના કારણે માણસ શાંત હતો, સુખી હતો અને સંતુષ્ટ હતો. મારે કઈ આ જીવન પૈસા માટે નથી, પૈસા વગર ચાલતું નથી, પણ પૈસા માટે જ નથી એવું માણસ સમજતો હતો. અને તમે જાણો છો કે ગામડામાં 8-8 કે 10-10 છોકરાઓ ત્યાં જન્મતા હતા, ઉછેર થતો હતો, ભણતા હતા અને લગ્ન પણ ત્યાં થઈ જતા હતા. ખબર પડતી નહોતી, કારણ કે જેટલી ઇન્કમ છે એમાંથી ગાડું ચાલતું હતું. જીવન છે એના માટે પૈસા કમાવાના છે, એમાંથી એડજસ્ટમેન્ટ થતું હતું. અને એના જ કારણે આપણે જોઈએ છે કે ભગવાને શનિક મહારાજાના વખાણ કર્યા કે પુણ્ય શ્રાવકના વખાણ કર્યા? જેની પાસે વધારે હોય એના વખાણ થાય કે જેને થોડું પણ ઘણું લાગે એના વખાણ થાય? અમારી પાસે કેટલું ઓછું છે કે કેટલું વધારે છે એનાથી નિસ્બત નથી. તમને કેટલું ઓછું હોવા છતાં ઘણું લાગે એ માણસ સુખી છે, સંતુષ્ટ છે, શાંત છે. ઘણું હોવા છતાં પણ ઓછું લાગે એ માણસ કાયમ માટેનો અશાંત રહેવાનો અને અસુખી જ રહેવાનો. શનિક મહારાજાને પરમાત્માએ, શનિક મહારાજાનો પ્રેમ ઓછો હતો ભગવાન પર? ઓછો હતો. રોજ સવારે ભગવાનના સમાચાર મેળવવા માટે માણસ મોકલે. 3.5 કરોડ વાળાના પરમાત્મા મહાવીર જે વસેલા હોય, પોતાની પટણી ચેગડાને એક રત્ન કંબલ ના અપાવી શકે અને પરમાત્મા મહાવીર દેવના સમાચાર લાવનારને નવસેલો આહાર આપી દે. આજ બતાવે છે કે સમૃદ્ધિ કરતા, રાજ કરતા, પત્ની કરતા અને સામગ્રી કરતા પણ પરમાત્મા ઉપરનો રાગ વધારે હતો. અને છતાં પણ પરમાત્માએ ક્યારેય જરાક શ્રેણીને મારા ધર્મ યાદ છે ક્યારેય કેવડાયું નથી. પુણ્ય પાસે આજે ખાવ તો કાલે શું ખાવ એની ચિંતા હતી. લિમિટેડ કલાકોના પ્રમાણિકતાથી ધંધો કરીને બેચારાને ગાંઠે બાંધી અને ગુજરાન ચલાવનાર વ્યક્તિ, પણ એના મનની અંદર શું સદગુણો ભર્યા હશે, શું સાધના ભરી હશે, શું સંતોષ ભર્યો હશે કે જેની ઉર્જા છેક પરમાત્માના માનસ પટ સુધી પહોંચી અને પરમાત્માના હૃદયમાં પણ આ પુણ્ય વસી ગયો. જાઓ ભાઈ, શનિક મહારાજાને પણ કીધું તારે નરક અટકાવી હોય તો જા પુણ્યનું એક સામાયિક લેતો આવ. એનું સામાયિક જુદું હતું, તમારું જુદું છે. પુણ્યનું જે સામાયિક હતું એ જ સામાયિક આજે આપણી પાસે
છે કે સદગુણોની કિંમત છે? તો ખરા તમે સાધનાને મહત્વ આપો કે સમૃદ્ધિને મહત્વ આપો? તમે કોને મહત્વ આપો? પૈસા વાળાને આગળ બેસાડો કે આરાધના કરનારને આગળ બેસાડો? બધું જ માપવાનું રૂપિયાના પૈસાથી. પરમાત્માએ આ નથી કર્યું. સામે રાખો. ઢાલ દેશનો માલિક હતો, મગધ દેશનો સમ્રાટ હતો શ્રેણી, અને એક બાજુ જેની પાસે આવતીકાલની પણ મૂડી નથી ખાવાની, આ બંને સામે હોવા છતાં પણ પરમાત્માના મનમાં મહત્વ સમૃદ્ધિનું હતું, સામ્રાજ્યનું હતું કે એક પુણ્યની સાધનાનું હતું. આ વારસો આપણને મળ્યો. દુનિયા સમાજ ભલે ગમે તે હોય, આપણી નજર તો આપણે વ્યવસ્થિત કરવી જ પડે. સમૃદ્ધિ આજે છે ને કાલે નથી. આ રીતિ સિદ્ધિ કેવી રીતે લાયો છે એનું મન જાણે. સમૃદ્ધિ ગમે તેટલી હોય એનું કોઈ મહત્વ નથી. એના મનની જો પવિત્રતા અને શુદ્ધિ ન હોય તો આ સિદ્ધિની રીતિ સિદ્ધિની કોઈ કિંમત નથી. આ તો પુણ્યની ગરમીનો એક પ્રભાવ છે ખાલી. કોના વખાણ થાય? કોની સદગતિ થાય? કોણ પરમ પદની નિકટ પહોંચે? સિદ્ધિ સિદ્ધિ વાળા નહીં, કોણ જાય? ભેગું કરનારને નમસ્કાર કરો કે છોડનારને નમસ્કાર? છો ને નમસ્કાર કરો. વિધિધરને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે છે. ખૂબ ચિંતન કરું છું. એક બાજુ 15 કર્મભૂમિમાં રહેલા સાધુ સાધ્વીની પાસે ફૂટી કોળી પણ નથી, અને એક બાજુ દેવલોકના ઇન્દ્ર પાસે રિદ્ધિ સિદ્ધિ સુખ અને સમૃદ્ધિની કોઈ કમી ના નથી, તો પણ કોણ કોને નમસ્કાર કરે? રાજ વ્યવહારની શરૂઆત કરતા પહેલા, સિંહાસન ઉપર બેસતા પહેલા ઇન્દ્ર મહારાજા 15 કર્મભૂમિમાં રહેલા સાધુ અને સાધ્વીજી ભગવંતોને બે હાથ જોડીને નમસ્કાર કરે. ધન્ય છે આ જંબુદ્વીપની અંદર રહેલા, ધરતી ઉપર રહેલા સાધુ સાધ્વીને અકિંચનતા નિષ્પૃહતા નો વેશ ધારણ કરીને અણિશુદ્ધ જીવન જીવનારા સાધુ સાધ્વીને ધન્ય. અમે વિષય કસાઈમાં પડ્યા છે. વાસના વિકારોના કાદવમાં અમે પહોંચેલા છે. રાગ દ્વેષ ઈર્ષ્યા દ્વેષ અને અહંકારની અંદર ગળા ડૂબ છીએ. કોકની સારી પત્ની જોઈને ઈર્ષ્યાથી બળી જઈએ છીએ. કોકની વધારે સમૃદ્ધિ જોઈને દ્વેષથી સળગી જઈએ છીએ. અને આ મહાત્માઓ જેને કોઈ લેવું ના દેવું છે, કદાચ નથી વિચાર આવતો સવારથી બસ ટુકડાની ચર્ચા યાદ આવે. આ સાધુ સાધ્વીજી ભગવંતો કે આ ઉકળાટમાં પણ સંચિંતા પૂર્વક પરમ સમાધિમાં સ્વાધ્યાયની સાધના કરી રહ્યા છે. એમને આ સાધુ સાધ્વીની સંયમની ઉર્જાના પરમાણુઓ છેક દેવલોકના ઇન્દ્ર સુધી પહોંચે અને એને પણ નમસ્કાર કરવાનું મન થાય. આ ઉર્જાનો પ્રભાવ છે. શેની ઉર્જા? સાધનાની ઉર્જા. શેની? પૈસાની કોઈ ઉર્જા નથી, પર્સનાલિટીની કોઈ ઉર્જા નથી, સત્તાની કોઈ ઉર્જાઓ નથી. આ બધું તકરારી છે. ઉર્જા શુદ્ધિની છે, ઉર્જા સાધનાની છે, અને ઉર્જા સદગુણોની છે.
કોઈ જાહેરાતો કરવી પડતી નથી. પુણ્યને જાહેરાત કરવી પડી છે. આ ઉર્જા પરમાત્માના અંતરને સ્પર્શી ગઈ છે. ગૌતમ સ્વામીના સમર્પણ ભાવની ઉર્જા પરમાત્મામાં આવીને સમર્પિત થઈ ગઈ છે, સ્પર્શી ગઈ છે. સુલતાના સમ્યક્ત્વની ઉર્જા પરમાત્માને સ્પર્શી ગઈ છે. ઉર્જા એક આંતરિક ગુણ છે. એને કોઈ જાહેરાતની જરૂર નથી. આપોઆપ એનો પ્રભાવ અને એની સુવાસ ફેલાવતી હોય છે. આપણને ન થાય આ જ રફતાર, આ જ આમ રગસિયા ગાડા જેવું રફતાર સમજ્યા રૂટીનનું જીવન જીવે રાખવાનું. એક એક દિવસ જિંદગીના ઓછા જ કરે રાખવાના. મૃત્યુની નજીક પહોંચવાનું. કોઈ સાધના નહીં, કોઈ શુદ્ધિ નહીં, કોઈ અંદરના સારા સંસ્કારો ક્રિએટ કરવાના નહીં. અહીંથી ગયા પછી આપણું શું થશે એની કોઈ ચિંતા નહીં. એકમાત્ર સુખ ભોગવી જ લેવાની રહેશે. આપણે ક્યાં છીએ આપણને ખબર નથી. આપણા સંસ્કાર શું છે આપણને ખબર નથી. સારા શરીરે પણ સાધના કરવાનું જેને મન ન થાય એને કર્મ શ્રદ્ધા બીજી વખત સારું શરીર, સારા સંયોગોને સારું મન, સાધના કરવા માટે તગડા શરીરની જરૂર નથી, મજબૂત મનની જરૂર છે. જૂના માણસો બધા ઘણા જતા રહ્યા, પણ હજી ખબર હશે અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ 2024 એટલે 56 વર્ષ પહેલા અહીંયા ચોમાસું કરેલું આ જ પાઠ ઉપર હાડકા દેખાતું શરીર એ વખતે સ્વ સાધના અને શાસનની સેવા કરવા માટે શરીર નબળું છે કે તગડું છે એના કરતા તમારી ભાવના, તમન્ના અને મન કેવું છે એ વધારે મહત્વનું. શરીરથી નબળા અને દુબળા હતા અમારા ગુરુજી, પણ શાસનનો રાહ, અંતરમાંથી છલકતું વાત્સલ્ય દુબળા શરીરે પણ શાસનના કાર્યો કરવાની ધગશ બહેનવું નથી. આ અમારા મેરુચંદ્ર મહારાજ 56 વર્ષ પહેલા અહીં સાથે ચોમાસું હતા. આજે મને વાત કરે ને તો મને સરપ્રાઈઝ થાય. આજે વસ્તી કેટલી સાબરમતીની 16,000 15-16,000 સ્વામી વાત્સલ્યમાં. એ વખતે આટલા ઘરને આટલી વસ્તી નહોતી અને છતાં અમારા ગુરુદેવે ચોમાસું કર્યું. મહારાજ કે છે ખીરના એકાદના કર્યા ત્યારે 1200 એકાદના હતા. 550 થી 658 થયા હતા. સિમંદર સ્વામી સામૈયામાં જ્યારે આવતા હતા ચોમાસાનો પ્રવેશ અને ગણ કરતા હતા લોકો તમારા જેવા નબળા દુબળા અને હાડકા દેખાતા. મારા શું ચોમાસું કરશે, શું વ્યાખ્યાન મારશે અને શું આરાધના કરાવશે. અમારા મેરુ મહારાજ કે પેલા વ્યાખ્યાન શરૂઆતમાં નીચે બેસતું હતું. નીચે 4 ગાળામાં આખું દેરાસર લોબીને ખૂણા ખાંચરા બધા જ હાઉસફુલ. અમારા ગુરુદેવની વિશેષતા એ હતી કે અમારી જે મોઢેથી નતા બોલતા, હૈયેથી બોલતા હતા, તૈયારી વગર બોલતા હતા, પરમાત્માને કેન્દ્ર બિંદુમાં રાખીને બોલતા હતા.
3.5 કરોડ રૂપિયામાં હરિયત સિવાયની કોઈ વાત નહોતી. સંસારના વિહામણાપણાનું સ્વરૂપ એવું પ્રગટ કરતા હતા, કારણ કે કહેવત છે કે કુવામાં હોય તે અવાડામાં આવે. અંદર જ વૈરાગ્યનો ધોધ એટલો બધો ભરેલો હતો કે શબ્દે વૈરાગ્ય નીતરતો હતો. એમના કારણે એમનું વિશેષણ પણ પડી ગયું, વૈરાગ્ય દેશના દક્ષ. બધા મહાપુરુષ હોય છે, પણ ક્યારેક કોઈકનું આવું વ્યક્તિત્વ બહુ અલગ હોય છે. માણસનું જીવન બોલતું હોય છે, માણસના ભાવો બોલતા હોય છે, માણસનું હૈયું બોલતું હોય છે. પ્રેમપુરી સ્વર્ગીય મહારાજા એમના વખતમાં સાહેબની એવી સિસ્ટમ હતી કે આપણે સાધુને વ્યાખ્યાનકાર નથી બનાવવા, સંયમી બનાવવા છે. શું હતી સિસ્ટમ? અત્યારે સમયે પલટો ખાધો છે, બધાને વ્યાખ્યાનકાર થવું છે. પ્રેમપુરી મહારાજ 5-10 વર્ષના દીક્ષિત સાધુઓ માટે પ્રતિબંધ હતો. કોઈ પણ સાધુએ કોઈ પણ ભલે ગમે તેવા વ્યાખ્યાન વાચસ્પતિ મહાત્મા હોય તો પણ એના વ્યાખ્યાનમાં જવું નહીં. અમારું સ્ટાન્ડર્ડ એનાથી ઊંચું છે. આપણે વ્યાખ્યાન સાંભળીને વ્યાખ્યાનકાર નથી બનવું, પણ સ્વાધ્યાયમાં નિમગ્ન રહીને મહાન સંયમી બનવું છે. વ્યાખ્યાનકાર તો એમને તમારા છોકરાને છે ને કમાવાનું શીખવાડવું ન પડે. અને અમારા સાધુ પ્રેમપુરી મહારાજને સાધુને વ્યાખ્યાન શીખવાડવા ન પડે, આપોઆપ આવડી જશે. પણ વાતની અંદર અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજનું વ્યાખ્યાન હોય, અતિશયોક્તિ વગર આ બધી વાત જે સાંભળેલી છે, ગુરુ મહારાજના મોઢે ને બીજાના મોઢે પણ જે સાંભળેલી છે, એ હકીકતના રૂપમાં કહું, કોઈના વ્યાખ્યાનમાં પ્રેમપુરી મહારાજ સાધુને જવાની હા ન પાડે, પણ ગુરુ મહારાજનું વ્યાખ્યાન હોય, ખંભાતમાં જૈન શાળામાં ઉપર ગેલેરીમાં પ્રેમપુરી મહારાજ બેઠા હોય, નવા સાધુઓ બીજા ત્રીજા હોય, બોલાવીને કે હેમચંદ્રના વ્યાખ્યાનમાં જાઓ, બધા હેમચંદ્રના વ્યાખ્યાનમાં જાઓ. એ અરિહંત પરમાત્માનું જે વર્ણન કરે, એ સંસારના વિહામણા સ્વરૂપનું જે વર્ણન કરે, અને નરકની ઘોર વેદનાનું જે વર્ણન કરે, સાધુઓ પણ સાંભળીને ખાજા બગડી જાય અને આગળ વધીને કહું, પ્રેમપુરી મહારાજ પણ લોબીમાં બેઠા બેઠા કાન દઈને સાંભળે. અતિશયોક્તિ નથી, હું આપણી વાત કહું છું. ઓરેટર બનવું બહુ આસાન છે, પણ વૈરાગ્યના ધોધ અંતરમાંથી વહાવવા બહુ કઠણ છે. અંદર હોય તો જ બહાર આવે, અને અંદર આ વૈરાગ્ય ભાવને ગોળ રાખવો બહુ જ કઠણ છે. માત્ર બોલવાથી વૈરાગ્ય ભાવ દેખાતો નથી. જીવનના પ્રત્યેક પહેલુમાં, જીવનની પ્રત્યેક ક્ષણમાં, પ્રત્યેક શબ્દની અંદર આ વૈરાગ્ય ભાવ અમલીકરણના રૂપે દેખાતો હોય. સાબરમતીના સંઘ માટે અમારા ગુરુદેવનો પરિચય કોઈ નવો નથી. નીચે વ્યાખ્યાન ચાલુ કર્યા ને 4 દિવસમાં ખૂણે ખાંચરા હાઉસફુલ ભાઈ ઉપર રાખો. ઉપર પણ 4 દિવસની અંદર હાઉસફુલ. આ હું એટલા માટે કહું છું કે આજે 15,000 ની વસ્તીમાં
હજારની વસ્તી હોય અને આ મેરુ મહારાજ કહે છે કે રવિવારે તો એક પણ ખૂણો ખાંચરો બાકી ન હોય. આ શું? ગર્ભ શ્રીમંત કુટુંબમાંથી લીધેલી દીક્ષા અને અહીંયા આયા પછી ધૂંધવતો વૈરાગ્યનો ઝળહળતો અમે જોયા છે. 60 વર્ષ સુધી માત્ર એક રોટલીના ખોરાક ઉપર, દિનેશભાઈ, એક રોટલીનો ખોરાક, સવારે એક ખાખરો, બપોરે એક રોટલી ને સાંજે એક ખાખરો. શું બિલીવ કરો છો? એમાં 3-3 કલાક વ્યાખ્યાન નોન સ્ટોપ. હાડકા ઊંચા થઈ જાય, ફેફડા ઊંચા થઈ જાય. પણ એ વખતે જે ભક્તિ અને વૈરાગ્યની ભાવધારા ઉછળતી હોય, બિયોન્ડ, જેણે સાંભળ્યા છે એને ખબર છે. શરીર માંદગીથી ભરેલું, રોગોથી ભરેલું, ખોરાક સાવ જીરો, બેબી ફૂડ. પણ શાસનનો જે રાગ, મનની મક્કમતા. ઘણી વાર હું સાહેબ આપણે રહેવા દો, હું જઈ આવું પ્રવચનમાં. ના ના, મારું શરીર ચાલે છે ત્યાં સુધી મને જવા દે. આ શબ્દો યાદ આવે ત્યારે એમ થાય કે તમને લોકોને એમ થાય કે હવે આરામ કરીએ, ગરડા ત્યાં ઘણું કામ કર્યું. અને અમારા ગુરુજીને એમ હતું કે છેલ્લી મિનિટ સુધી, જ્યાં સુધી લોહીનું બુંદ છે અને માંસનો કણ છે, શાસનના ખેતરમાં લગાવી દેવો છે. 70 વર્ષના ચારિત્ર પર્યાય, 90 વર્ષની ઉંમર, બેજોડ શાસનના કામો, આરાધનાના અને પ્રભાવનાના. છે કોઈ 2024 વાળું છે? તમે ખરા? નાના હતા. પર્યુષણની અંદર આ હોલ પણ નાનો પડે 56 વર્ષ પહેલા. અને વિચાર આવે સામને કે ભાઈ હવે ક્યાં અંબિલ ખાતામાં લઈ જાઓ, બધું ઠેકાણું નતું. તૂટ્યા ફૂટ્યા છોકરાને નીચે ગમે તેવી સમજ્યા, પણ ત્યાં લઈ જવું પડ્યું. જૂના માણસો, તમારા શ્રાવકો અમને કહેતા હતા કે સાહેબ, સાબરમતીનું ધર્મોત્થાન જો થયું હોય તો ગુરુ મહારાજના પગલાથી અને પ્રવચનથી. જે જુવાળ, જે આરાધનાઓ, જે પ્રભાવનાઓ, જે અનુષ્ઠાનો, જે જાગૃતિ બિલીવ કરી શકે. 1221 ના દિનના અત્યારે કરાવવા હોય કોઈ ન થાય. આ બધું શરીરની શક્તિથી નથી થતું. આ બધું શાસ્ત્રોના અભ્યાસથી પણ નથી થતું. પણ આ બધું માત્ર ને માત્ર સંયમની શુદ્ધિથી થાય. શેનાથી થાય? સંયમની શુદ્ધિ. પ્રેમપુરી દાદા પાસે લીધેલી ટ્રેનિંગ, શરીરથી ભલે કદાચ ઢીલા હતા, અપવાદિક દોષો ભલે કદાચ સેવવા પડતા હતા, પણ મન વૈરાગ્ય ભાવથી બતર હતું અને આત્મા સંયમ ભાવનાથી ભાવિત હતો. અસર શબ્દની નથી થતી, અસર આચારની થાય. અસર તમારા મનમાં રહેલા ભાવોની અને શુદ્ધિની થાય છે. આ અમે અમારા ગુરુદેવ ચંદ્રસુરી મહારાજમાં જોયું છે. એટલા માટે કહું છું કે 90 વર્ષની ઉંમરે 70 વર્ષના નિર્દોષ, નિર્મળ, નિરતિચાર ચારિત્રનું પાલન કરી અને આ જેઠ વદ ચોથના દિવસે 3 વર્ષ પૂર્વે એમનો કાળ ધર્મ થયો.
સાબરમતી સંઘ સાથે ઘણો ગરબો, ઘણું લેણદેણ, ઘણું ઋણાનુબંધ. એટલે કુદરતી અમે એના માટે નથી આયા, પણ આયા અને અહીંયા આ વસ્તુ ગોઠવાઈ ગઈ. પાર્ટીમાં ઘણી વિનંતીઓ હતી કે સાહેબ અહીંયા સેલિબ્રેટ કરો, પણ મારા આવવાના જોગ સંજોગ અહીંયા થઈ ગયા. જેઠ વદ 24 તારીખ સાહેબને 3 વર્ષ કાળ ધર્મને થાય છે. વિશેષ ગુણાનુવાદ, એમના જીવન, એમના ઉપદેશ, એમની ભાવનાને એ દિવસે આપણે વાગોળશું. સવારે 6:30 થી 7:30 સાહેબજીના આ દિવ્ય અને ભવ્ય જીવનના આપણે ગુણાનુવાદ કરીશું. આવું જીવન આ કાળમાં પણ જીવી ગયા તો આપણે કેમ ન જીવી શકીએ? એમની અનુમોદના દ્વારા